દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. સ્નેહી મિત્રો સાથે આજના દિવસની અંદર તમને સહયોગ મળી શકે અને પરિવાર અને સંબંધીઓ સાથેના જે સંબંધો છે એમાં મજબૂતાઈ રહેતી જણાશે. રોજગારીની અંદર આજે તમને સારી તકો મળી શકશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ, સુંદર મજાનો ફાયદો જોઈએ છીએ. તો આજે શું કરવાનું? ભગવાન વિષ્ણુને તુલસીના પાન આજે અર્પણ કરવાના. આમ પણ આજે એકાદશીનો પવિત્ર પાવન દિવસ છે. એકાદશીનું વ્રત કરો તો પણ વધારે સારું. આજે તુલસીના પાન ભગવાનને અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગનો આજે ઉત્તમ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. ઢીચણના દુખાવાની ફરિયાદ, સાંધાના દુખાવાની ફરિયાદ આજે થઈ શકે એમ છે, માટે ધ્યાન રાખવું જરૂરી છે. રોજગારી માટે નવી તકો તમને મળતી જણાય અને આ તકો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. મધુર વાણીથી તમારા કામ સરળ બનતા જણાશે. કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ પીળા કલરના ફૂલ આજે ભગવાન વિષ્ણુને અર્પણ કરી મધુરાષ્ટકમનો આજે પાઠ કરવાનો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, કિચન મહત્વની વસ્તુ છે અને આ કિચન અગ્નિ ખૂણામાં અથવા તમારા વાયવ્ય ખૂણાની અંદર હોવું બહુ જ જરૂરી છે. જો વાયવ્ય ખૂણાની અંદર કિચન હોય કે અગ્નિ ખૂણાની અંદર કિચન હોય તો હંમેશા તમારું પ્લેટફોર્મ પૂર્વ દિશા તરફ તમારે રાખવું જોઈએ. એટલે કે તમે રસોઈ કરો છો તો પૂર્વ દિશા તરફ તમારે મોઢું રાખીને રસોઈ કરવી જોઈએ. તમારું દક્ષિણની અંદર કિચન છે તો પણ તમારું પૂર્વ દિશા તરફ તમારું પ્લેટફોર્મ હોવું જોઈએ. સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય દિશાની અંદર ક્યારેય તમારું કિચન ન રાખવું જોઈએ. નૈઋત્ય દિશામાં રાખેલું કિચન તમારા સંબંધોની અંદર તકલીફ કરાવે છે. ઈશાન ખૂણાની અંદર તમારે ક્યારેય કિચન ન રાખવું જોઈએ. ઈશાન ખૂણાની અંદર રાખેલું કિચન એટલે કે નોર્થ ઈસ્ટ ખૂણાની અંદર રાખેલું કિચન તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવે છે, ફાઇનાન્સને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. નોર્થ દિશાની અંદર તમારે ક્યારેય કિચન ન રાખવું જોઈએ. નોર્થ દિશાની અંદર રાખેલું કિચન પણ તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. વેસ્ટ દિશા એટલે કે પશ્ચિમ દિશાની અંદર રાખેલું કિચન પણ તમને સંઘર્ષ વધારે કરાવે છે. એટલે માટે બની શકે ત્યાં સુધી નોર્થ વેસ્ટ દિશા અને સાઉથ ઈસ્ટ દિશા એટલે કે અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણામાં પૂર્વ દિશા તરફ મોઢું રાખી અને હંમેશા તમારે કિચન બનાવવું જોઈએ. વાત દર્શક મિત્રો આ સબ્જેક્ટ પર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ અને સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમે સફળ બનાવી શકશો. નોકરિયાત વર્ગની ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થતી જણાય અને કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે. આજના દિવસની અંદર પ્રેમ સંબંધોમાં થોડીક દૂરી રહેતી જણાય ને આજે ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી કેસરવાળા જલનો ભગવાન વિષ્ણુને અભિષેક કરી અને ભગવાનના મંત્રનો જપ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. સરકારી કામકાજની અંદર કર્ક રાશિવાળા જાતકોને આજે સારો લાભ મળતો જણાશે. વ્યવસાયિક યોજનાઓની અંદર પણ આજે તમને સારો લાભ મળી શકે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદા મોદરમ વાસુદેવમ હરિમ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર આજે સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને પ્રગતિ સારી એવી પ્રાપ્ત થતી જણાય. પૈસા લેવામાં દેવામાં થોડીક સાવચેતી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ખાનપાનમાં આજે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રના જપ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારજનોનો આજે સંપૂર્ણ સહકાર તમને મળતો જણાશે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજે અવિવાહિત હોય, લગ્ન કરવા માટે ઉત્સુક હોય આવા વ્યક્તિને લગ્ન માટે સારા સમાચાર પ્રાપ્ત થાય એવા પણ યોગો જણાઈ રહ્યા છે. જમીન અને તેને લગતા રોકાણથી તમને સુંદર મજાનો આજે લાભ પ્રાપ્ત થતો જણાશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ છે એને આજે કેસરવાળા જલનો તમે અભિષેક કરો. એની સાથે આજના દિવસની અંદર વિશ્વમ વિષ્ણુર વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ
ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના એટલે કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ દ્વારા અભિષેક કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સામાન્ય પરેશાની તકલીફ રહેતી જણાશે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર નવી નવી તકો મળતી જણાય ને પારિવારિક સંઘર્ષથી તમારે આજે દૂર રહેવું બહુ જ જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકશે. આજે તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી નારાયણ કવચનો આજે પાઠ કરવો જોઈએ. અવશ્ય સારો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વિદેશને લગતા કામકાજથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને નોકરિયાત વર્ગને કાર્યભારની અંદર વધારો થતો જણાય ને પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ પણ તમને મળી શકે. વિદ્યાર્થી બંધુઓએ મહેનતનું ફળ મળી શકે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ મેળવી શકો. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી રાધા કૃષ્ણની પૂજા અવશ્ય કરવી જોઈએ. રાધા કૃષ્ણની પૂજા કરવાથી અવશ્ય તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જૂની ઉઘરાણીની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય ને વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો તમને સહયોગ પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળી શકે માટે બની શકે તો આજે ભગવાન વિષ્ણુને પીળા કલરના પુષ્પ અર્પણ કરો અને એની સાથે સાથે આજના દિવસની અંદર ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરો. પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવનસાથી અને જીવનસાથીનો આજે સુંદર મજાનો સહયોગ મળશે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવી બહુ જરૂરી છે, કારણ કે ધીરજ, ધૈર્ય અને સંયમ તમને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે એમ છે. એટલે આજે તમને મુશ્કેલીમાંથી માર્ગ પણ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો ગાય માતાની સેવા કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો. અવશ્ય તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા મળતી જણાશે. સારા સમાચારથી તમારા આનંદમાં વધારો થતો જણાય. કોઈ પણ રોકાણ માટે સમય મધ્યમ છે ને તણાવ, ચિંતાવાળા કામકાજ આજે સાચવીને કરજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી તમારે પૂજા કરવી જોઈએ. ષોડશોપચારથી પૂજા કરીને અચ્યુતમ કેશવમ રામ નારાયણમ એટલે કે અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરો. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વપરાશની ચીજોની અંદર આજે ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેશે. સામાજિક પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થતો જણાય. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર આજે થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક